સ્વામી રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી મહારાજે સ્થાપેલી એક સુંદર મજાની કુદરતી વ્યવસ્થાની સંસ્થા છે, જેમાં કુદરતી ઉપચાર થાય છે, જે હરિદ્વારમાં આવેલું છે. ત્યાં અમને 9 દિવસની સાધના માટે બોલાવ્યા હતા. આ 9 દિવસ માટે બપોરે શિવાજી મહારાજની કથા રહેતી અને સવારના બ્રહ્મ મુહૂર્તમાં અમારે 3:30 ઉઠવાનું હોય. 3:30 ઉઠી અને બ્રશ ને વગેરે કરી અને સૌથી પહેલાં અમને જલનેતી કરાવતા, જે આ રીતે નાકેથી પાણી અહીંથી નાખી અને એને કાઢે. તો પહેલાં જલનેતી કરાવે, પછી આઈવોસ કરાવે, રબર નેતી કરાવે કે જેથી કરીને અહીંયા કોઈ ટોક્સિસ હોય એ બધા નીકળી જાય. અને એ પછી અમને કુંજલ ક્રિયા કરાવે. સૌથી પહેલાં ઇનેમા પણ આપે, તો જેથી કરીને નીચેના એનસમાં જે કાંઈ વધારાનો મળ કચરો હોય એ નીકળી જાય. તો ઇનેમા, જલનેતી, આઈવોસ, રબર નેતી અને કુંજલ ક્રિયા, એ 5 ક્રિયા સવારના કરાવ્યા પછી અમને સરસ મજાનું એનું આયુર્વેદિક પીણું આપે. અમારા શરીરને અનુકૂળ એવું આયુર્વેદિક પીણું પી ગરમ ગરમ અને પછી અમારે યોગ માટે જવાનું. એ પહેલાં અમને અમારા રૂમમાં સરસ મજાનો ગરમ પાણીનો જગ હોય, ઠંડા પાણીનો જગ હોય અને ગૌમૂત્રના અર્કની બોટલ હોય. એટલે જેને અનુકૂળતા પ્રમાણે, તો હું પહેલાં પોતે સવારના ગૌમૂત્રનો અર્ક પીને આવતી. તો એ રીતે યોગનો અભ્યાસ સ્વામી રામદેવજી સાથે રહી અને લગભગ એમ કહેવાય ને કે 5:30થી લઈને 7:30 સુધી નોનસ્ટોપ એ રીતે અમારે યોગ અભ્યાસ કરવાનો. ખૂબ સરસ મજાના આસનો, એક્સરસાઇઝ, પ્રાણાયામ, ધ્યાન, હજારો લોકો બેસી શકો, સરસ મજાના ગાદલા, સરસ મજાનો કટ ટુ કટ વ્યવસ્થા, સરસ મજાનો હવન ચાલતો હોય, યજ્ઞ ચાલતો હોય, યજ્ઞમાં જુદી જુદી આહુતિઓ નખાતી હોય, શરીરના રોગ પ્રમાણે આહુતિઓ એમાં નખાતી હોય અને ગાયના ઘીનો સતત એમાં તર્પણ થતું હોય. તો એની સાથે હવન ચાલતો હોય અને એની સાથે અમે યોગ કરીએ. 7:30 યોગ પૂરો થાય એટલે મીઠી પટ્ટી આવે. તો મીઠી પટ્ટી આંખ ઉપર અને પેટ ઉપર એ રીતે અમને ઓછામાં ઓછા અડધી કલાકથી 7:30 થી 8 સુધી અમને મીઠી પટ્ટી કરાવે. એ દરમિયાન ઓમકારનો જાપ સતત સવાસનમાં શાંતિથી સૂતા એ રીતે અમે ફીલ કરીએ. આંખો પર સરસ મજાની ઠંડક હોય અને પેટ ઉપર મીઠી પટ્ટી રાખવાથી પેટના રોગો, ખાસ કરીને આંતરડાને મજબૂત કરવા માટે, સશક્ત કરવા માટેની બેસ્ટ પ્રક્રિયા છે. એ પતે પછી અમને